હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ. તો પરફેક્ટ રીતે ફણગાવેલા મગ કેવી રીતે બનાવવા એ આપણે રેસીપી દરમિયાન જોઈશું. જેના માટે 1 વાડકી ઝીણા મગ લીધા છે. તમે ઝીણા મોટા કોઈપણ ક્વોલિટીના મગ વાપરી શકો છો. હવે આપણે મગને 3 થી 4 પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું. તો મગ વોશ થઈને તૈયાર છે. હવે આપણે મગને ડૂબે એ પ્રમાણે પાણી ઉમેરીને મગને આપણે ઓવરનાઇટ માટે પલાળી રાખીશું. ફણગાવેલા મગને પલાળવા માટેને પ્રોપર ટાઈમ આપવો જરૂરી છે. તો અહીં મગ પલળીને તૈયાર છે. મેં મગને ઓવરનાઇટ માટે પલાળ્યા હતા. હવે આપણે ઉપરનું જે પાણી છે એને આપણે રિમૂવ કરી લઈશું. આ પ્રમાણે મગનું ઉપરનું પાણી આપણે કાઢી નાખીશું તો મગમાં જે ટિપિકલ સ્મેલ આવતી હોય છે એ નહીં આવે. હવે આપણે પલળેલા મગને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તમે જોઈ શકો છો કે થોડા થોડા મગ ફૂટી પણ ગયા છે. હવે આપણે મગને એક સ્ટ્રેનરમાં લઈ લઈશું અને તેને એક વખત વોશ કરી લઈશું. મગ ફણગાવવાની ટોટલ પ્રોસેસમાં આપણે ઠંડા પાણીનો જ ઉપયોગ કરીશું. જે રૂમ ટેમ્પરેચરવાળું પાણી હોય તેનો ઉપયોગ કરીશું. હવે આ મગને આપણે વોશ કરી લીધા છે. હવે આપણે એક કોટન કપડામાં તેને લઈ લઈશું અને તેને આપણે બાંધી દઈશું. જો કોટન કપડાનો ઉપયોગ ના કરવો હોય તો ચાયણીમાં તમે લઈને તેને ઢાંકીને પણ તમે મગને ફણગાવી શકો છો અથવા ડાયરેક્ટ તપેલીમાં પણ ફણગાવી શકો છો. તો આવી રીતે બહુ ફિટ નહીં અને બહુ ટાઈટ નહીં એવી રીતે આપણે પોટલીને બાંધીશું જેથી કરીને મગને ફૂટવાની જગ્યા રહે. ફણગાવેલા મગ પ્રોટીનથી ભરપૂર હોવાથી તેનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. આ પ્રમાણે મેં પોટલી વાળીને તૈયાર કરી લીધી છે. હવે આપણા ઘરમાં કોઈ પણ રહેલું ઊંડું વાસણ અથવા કોઈ પણ તપેલી હોય તેમાં આપણે પોટલીને મૂકી દેવાની અને તેની ચારે બાજુ આપણે થોડું થોડું પાણી છાંટી દઈશું. જે કોઈ વ્યક્તિને વધતા વજનની સમસ્યા હોય અને જે વજન ઉતારવા માગતી હોય તેને પણ ડાયટમાં આ ફણગાવેલા મગનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે ફિટ ઢાંકણ ઢાંકીને આપણા ઘરમાં કોઈ પણ જગ્યાએ ગરમાવો રહેતો હોય એવી જગ્યાએ આપણે તેને ઓવરનાઇટ માટે રહેવા દઈશું. મેં ઓવરનાઇટ માટે અહીં મગને રાખ્યા હતા. હવે આપણે ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો પોટલીની બહાર ફણગા ફૂટેલા દેખાઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના મગના ફણગા ફૂટી ગયા છે. મગને પલાળવા માટે 8 થી 10 કલાકનો ટાઈમ અને તેને બાંધીને ઢાંકીને કોઈ ગરમ જગ્યા પર રાખવા માટેનો ટાઈમ પણ 8 થી 10 કલાકનો રાખશો તો તમારા મગ પણ એકદમ સરસ રીતે વ્યવસ્થિત સરસ મજાના ફૂટીને તૈયાર થશે. તો તૈયાર છે ફણગાવેલા મગ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.